હાલોલ પાવાગઢ રોડ પર આવેલી સેશન્સ કોર્ટ આગળ પસાર થતા નેશનલ હાઇવે પરનો સ્પીડ બ્રેકર અને રોડ ઉપર પડેલી રેતી બાઇક ચાલકો માટે જોખમી બની રહી છે. આજે ત્યાં વધુ એક બાઇક સ્લીપ ખાઈ જતા 2 યુવકો ગંભીર રીતે ઘવાયા હતા. જવાબદાર તંત્ર અકસ્માતમાં કોઈનું મોત નીપજે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગે છે. મળતી માહિતી મુજબ વડોદરા મજૂરી કામ કરવા જઈ રહેલા લીમખેડાના 2 યુવકોની બાઇક આ રોડ ઉપર બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકર પાસે સ્લીપ ખાઈ જતા બંનેને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે હાલોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતમાં વિનોદભાઈ બારિયાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ચંદુભાઈ બારિયાને હાથમાં સામાન્ય ઇજાઓ પહોંચી હતી. જ્યાંથી વિનોદભાઈ બારિયાની ગંભીર સ્થિતિને ધ્યાનમાં લઈ વધુ સારવાર માટે વડોદરા રિફર કરવામાં આવ્યા હતા. સેશન્સ કોર્ટ આગળ સ્પીડ બ્રેકર ઉપર પીળા પટ્ટા સ્પષ્ટ દેખાતા ન હોવાથી અને સ્પીડ બ્રેકરની આજુબાજુ રોડ ઉપર રેતી પડેલી હોવાથી બાઇક ચાલકો અચાનક વાહનને બ્રેક કરતા સ્લીપ ખાઈ રોડ ઉપર પટકાતા હોવાના બનાવો બની રહ્યા છે. છેલ્લા 2 દિવસ આ રીતે અકસ્માતમાં 3 બનાવો બન્યા હોવા છતાં તંત્ર દ્વારા સ્પીડ બ્રેક ઉપર પટ્ટા રંગવામાં કે પછી રોડ ઉપર પડેલી રેતી હટાવવાની તસ્દી લેવામાં આવી નથી, જે નેશનલ હાઇવે ઓથોરિટીની લાપરવાહી દર્શાવે છે.